એમએના બહુ બધા વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી રમણીયતા વિશે શીખવાડો એવું કહે છે. મારો પ્રશ્ન એ છે કે રમણીયતા હું પોતે ખબર નહીં કેમ ત્યારે નહોતી ભણી, અથવા તો તમારી ભાષામાં એને મેં ઓપ્શનમાં કાઢ્યું હશે, મને ખબર નથી. પણ તમારી તીવ્ર માગને ધ્યાનમાં રાખીને આજે હું રમણીયતાની વાત કરવાની કોશિશ કરું છું, માત્ર પરીક્ષામાં ચાલે એટલું જ. પણ હું તમને એક પુસ્તક ધ્યાનથી વાંચવાનું કહું છું, નગીનદાસ પારેખનો અભિનવનો રસ વિચાર અને બીજા લેખ. હું તમને જે કરાવવાની છું એ આ જ પુસ્તકમાંથી કરાવવાની છું. અને બીજું થોડુંક એ નગીનદાસ પારેખે રસ ગંગાધરની ભૂમિકા, એ જે પુસ્તક છે મૂળ જગન્નાથના રસ ગંગાધર પર કોઈ મહારાષ્ટ્રીયન આઠવલે જે લખેલું અને નગીનભાઈએ એનો ગુજરાતી અનુવાદ કરેલો છે. આ બે પુસ્તકના આધારે આપણે રમણીયતાની વાત કરીશું. તમારા જે પેપર મેં જોયા 4-5 વર્ષના, એની અંદર કશું સ્પેસિફિકલી નથી પૂછતા. એવું જ પૂછે છે જગન્નાથની રમણીયતાની વિભાવના આલેખો અને 4-5 ટૂંકા પ્રશ્નો. તો આપણે પહેલાં તમારા ટૂંકા પ્રશ્નો લઈ લઉં છું અને પછી રમણીયતાની વાત. રસ ગંગાધર એ પંડિત જગન્નાથનો મીમાંસાનો ગ્રંથ છે. એમનો જન્મ એક તૈલંગ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ પેરુ ભટ્ટ, માતાનું નામ લક્ષ્મી. એમના પિતા સકલ શાસ્ત્ર પારંગત હતા. વેદાંત શાસ્ત્રનું અધ્યયન, ન્યાય અને અન્ય શાસ્ત્રોનું, મીમાંસા શાસ્ત્રનું, વ્યાકરણ શાસ્ત્રનું, એટલે એવા પંડિત પિતા પાસે જગન્નાથ વિદ્યા મેળવે છે. જગન્નાથ પંડિતની કૃતિઓ તો સાહિત્યશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્ર ઉપર એમણે ગ્રંથો રચ્યા છે. એમના નામે આટલા ગ્રંથો બોલાય છે. ભામિની વિલાસ કાવ્ય છે, લહેરી કાવ્યો એટલે ગંગા લહેરી, અમૃત લહેરી, કરુણા લહેરી, લક્ષ્મી લહેરી, આ એમના કાવ્યો છે. યમુના વર્ણન, આસફ વિલાસ એ આખ્યાયિકા છે. મનોરમા કુચ મર્દન એ વ્યાકરણ શાસ્ત્રનો ખંડનાત્મક ગ્રંથ છે. રસ ગંગાધર એ સાહિત્ય શાસ્ત્રનો પ્રચંડ કહી શકાય એવો અપૂર્ણ ગ્રંથ છે. ચિત્ર મીમાંસા ખંડન, પ્રાણાભરણ આસામના રાજા પ્રાણનારાયણની પ્રશસ્તિનું કાવ્ય છે. આ બધા એમના જાણીતા ગ્રંથો છે. પંડિત જગન્નાથનો જન્મ આંધ્રપ્રદેશના વેંગી નાડી વિભાગના મુંગુંડા ગામે ઈસવીસન 1750ના ઓગસ્ટ મહિનામાં થયો હતો. એમની પત્નીનું નામ ભામિની હતું અને એક પુત્ર હતો, એનું નામ વિનાયક હતું. જગન્નાથ કર્ણાટકના એક રાજા પાસે અર્થોપાર્જન માટે ગયેલા. ત્યાંથી અપમાનિત થયા. પાછા આવ્યા ત્યારે પત્ની ક્ષયમાં મૃત્યુ પામેલી અને પછીથી એ આસામ સુધી પણ ગયા. જગન્નાથ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો, એટલે કાશીના ધર્મશાસ્ત્રીઓએ અને પંડિતોએ એમનો બહિષ્કાર કરેલો. તો આ બધી દંતકથાઓ એમના નામે ઘણી બધી છે. કેટલું સાચું કેટલું ખોટું એ દંતકથા હોય ત્યારે આપણે બહુ બોલી શકીએ નહીં. તો આ બધી કૃતિઓ એ એમની જાણીતી કૃતિ છે. ખાસ કરીને અમૃત લહેરીમાં યમુના સ્તુતિનું કાવ્ય, કરુણા લહેરીમાં વિષ્ણુ સ્તુતિનું કાવ્ય, લક્ષ્મી લહેરીમાં લક્ષ્મી સ્તુતિનું કાવ્ય
ગંગા લહેરી, એનું બીજું નામ પિયુષ લહેરી છે. એમાં કવિના જીવનના વિશિષ્ટ પ્રસંગને કારણે સંસ્કૃત સ્તોત્રોમાં અતિશય પ્રસિદ્ધિ પામેલું કાવ્ય. અને સુધા લહેરી એ સૂર્યસ્તુતિનું જ્ઞાન છે. તો આટલી ટૂંકા પ્રશ્નો માટેની માહિતી તમારા માટે કાફી છે. હવે રમણીયતા, જગન્નાથનો કાવ્ય વિચાર. ઈસવીસન એટલે હું તમને મુદ્દા પરીક્ષામાં લખી શકો એ રીતે યાદ રહે એવું કંઈક આપણે કરીશું. 17મી સદીમાં થઈ ગયેલા પંડિત જગન્નાથ આપણા છેલ્લા અલંકારિક. મેં એક આખો વિડીયો આપણા 6 પ્રસ્થાનોનો કરેલો છે. ભરત મુનિનો રસ વિચાર, ભામહનો અલંકાર વિચાર, વામનનો રીતિ વિચાર, કુંતકનો વક્રોક્તિ વિચાર, આનંદવર્ધનનો ધ્વનિ વિચાર, ક્ષેમેન્દ્રનો ઔચિત્ય વિચાર અને છેલ્લા અલંકારિક જગન્નાથનો રમણીયતા વિચાર. સ્વભાવે ઉગ્ર અને અભિમાની હતા. સુરુચિનો ક્યારેક ત્યાગ પણ કરતા. એટલે જ ભટ્ટોજી દીક્ષિતના ગ્રંથ મનોરમાનું ખંડન કરવા જ્યારે ગ્રંથ લખે ત્યારે એનું નામ એ મનોરમા કુચ મર્દન રાખે. રસ ગંગાધર એ એમનો ગ્રંથ છે જે અધૂરો છે, પૂરો નથી. બીજા ખંડમાં ઉત્તર અલંકાર સુધીનો ભાગ જ પ્રાપ્ત થાય છે. પણ જેટલો ભાગ રસ ગંગાધરનો મળે છે, રસ ગંગાધરમાં છે શું? તો કાવ્યના પ્રયોજન, કાવ્યની વ્યાખ્યા, કાવ્યનો હેતુ, કાવ્યના ભેદ, રસનું સ્વરૂપ, તેના ભેદો, ભરતના રસસૂત્રની વ્યાખ્યા, રસદોષ, ગુણ નિરૂપણ, શબ્દગુણ, અર્થગુણ, ભાવધ્વનિ, ધ્વનિના પ્રકારો, અલંકાર નિરૂપણ વગેરે કાવ્યને લગતા મોટા ભાગના મહત્વના મુદ્દાઓની જગન્નાથ ચર્ચા કરે છે. પોતાના પૂર્વ આચાર્યોના મતોની બેધડક ચર્ચા કરે છે. એનાથી વિરુદ્ધ મત આપતા પણ જરાય અચકાતા નથી. અને રસ ગંગાધરની વિશેષતા એ આ જ છે. ગ્રંથનો આરંભ કરતા પંડિત જગન્નાથ પોતાના પિતા અને ગુરુ એને વંદન કરે છે. એમના પિતા પેરુ ભટ્ટ વેદાંત, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા અને વ્યાકરણ એમ અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા. જગન્નાથ પિતાને સર્વ વિદ્યાધર કહે છે અને એમને મહાગુરુ તરીકે વંદન કરતા કહે છે કે એમના શિક્ષણે જ મારા જેવા પાષાણને પણ અમૃત ઝરતો બતાવ્યો. મારા જેવો પાષાણ, પથ્થર. પોતાના ગ્રંથ વિશે જગન્નાથ કહે છે, મનનરૂપી સાગરના પેટાળમાં મહામહેનતે ડૂબકી મારી હું રસ ગંગાધર નામનો સુંદર મણિ આ જગતમાં લઈ આવ્યો છું. એ ગુણીજનોના અંતરના અંધકારને દૂર કરી એમના હૃદયમાં આરૂઢ થઈ બધા અલંકાર ગ્રંથોનો ગર્વ ઉતારો. આ જરાક દર્પવાળું, અભિમાનવાળું વાક્ય છે. વળી પાછું દર્પપૂર્વક કહે છે, સહૃદયોમાં શ્રેષ્ઠ એવા કેટલાક પંડિતો ભલે અર્થોનો પરિષ્કાર કર્યા કરે, તેમ છતાં મેં લીધેલો પરિશ્રમ કંઈ નકામો ઠરવાનો નથી. આ ગ્રંથમાં હું જે સિદ્ધ કરવાનો છું તે તેઓ કરી શકવાના નથી. એ પછી તેઓ રસ ગંગાધર ગ્રંથની વિશેષતા દર્શાવે છે કે આ ગ્રંથમાં જ્યાં જ્યાં જોઈએ તેવા ઉદાહરણો માટે કાવ્યો મેં રચ્યા અને એ રજૂ કર્યા. મેં એમાં પારકાનું કશું વાપર્યું નથી. કસ્તુરીને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનાર મૃગ કદી પુષ્પોની સુવાસ ઉછીની લેવાની ઈચ્છા કરે ખરું? કેટલો બધો ગર્વ, પણ તાકાત પણ હતી. એવા પંડિત પણ હતા, એવા સર્જક પણ હતા.
પછી પોતાના વિશે કહે છે કે મનનરૂપી નાવ વડે વિદ્યાના સાગરને તરી ગયેલો પંડિત રાજ જગન્નાથ રસ ગંગાધર નામે આ કાવ્ય મીમાંસાનો ગ્રંથ કૌતુકપૂર્વક રચે છે. હવે આપણે રસ ગંગાધરમાં શું છે, તો શેની વાત છે, તો એ કાવ્યના પ્રયોજનની વાત કરે છે, કાવ્યની વ્યાખ્યા કરે છે, રમણીયતા એટલે શું એની વાત કરે છે, લોકોત્તરતા કોને કહેવાય એની વાત કરે છે, પૂર્વાચાર્યોની વ્યાખ્યાઓ જે હતી એ વ્યાખ્યાઓની ચર્ચા પણ જગન્નાથ કરે છે, કાવ્યનું કારણ એટલે કે હેતુની પણ એ ચર્ચા કરે છે, ઉત્તમ કાવ્ય કોને કહેવું એટલે કે કાવ્યના 4 પ્રકાર, મમ્મટ 3 પ્રકારની વાત કરે છે, જગન્નાથ 4 પ્રકારની વાત કરે છે. અને એ 4 પ્રકારોની એ વિગતે વાત કર્યા પછી, એટલે ખાસું લાંબુ છે, શક્ય એટલું ટૂંકમાં હું કહીશ. કાવ્યના પ્રયોજન. પહેલો મુદ્દો, કીર્તિ, પરમ આહલાદ, ગુરુ, રાજા, દેવતા વગેરેની પ્રસન્નતા, એ બધા પ્રયોજનોને સિદ્ધ કરનાર કાવ્યની સમજ કવિઓ અને સહૃદયો માટે આવશ્યક છે. અને તેના ગુણાલંકાર વગેરેનું નિરૂપણ કરવા માટે બીજી વસ્તુઓથી તેની ભિન્નતા પહેલાં સ્પષ્ટ કરવી જોઈએ. એટલે શરૂઆતમાં કાવ્યનું લક્ષણ આપીએ છીએ. જગન્નાથ કાવ્યના 3 પ્રયોજનો સ્વીકારે છે: કીર્તિ, પરમ આહલાદ અને ગુરુ નૃપતિ વગેરેની પ્રસન્નતા. બાકીનાનો એ નિષેધ નથી કરતા, પણ એ બધાને ગૌણ ગણે છે. મુખ્ય 3: કીર્તિ, પરમ આનંદ આહલાદ અને ગુરુ નૃપતિ વગેરેની પ્રસન્નતા. 2. કાવ્યની વ્યાખ્યા. જગન્નાથની કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે: રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એટલે ગુજરાતીમાં આ વ્યાખ્યા જોવી હોય તો રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. કોઈ પણ શબ્દ, કોઈ પણ અર્થ તે કાવ્ય નહીં. રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. તમને ઘણી બધી વાર આ વ્યાખ્યા પણ ટૂંકા પ્રશ્નમાં પૂછે છે. જગન્નાથ શબ્દને કાવ્ય કહે છે. ભામહથી મમ્મટ સુધીના અલંકારિકોએ શબ્દાર્થના યુગલને કાવ્ય કહ્યું એનો જગન્નાથ વિરોધ કરે છે. શબ્દ તે કાવ્ય એમ કહી એ શબ્દને વિશેષિત કરે છે. અને એ શબ્દ કેવો હોય તો રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ હોવો જોઈએ. જ્યારે કોઈ રમણીય અર્થનું શબ્દ દ્વારા પ્રતિપાદન થાય ત્યારે કાવ્ય બને. વ્યાકરણ વગેરેમાં પણ રમણીય શબ્દોનું પ્રતિપાદન હોય છે. તેને પરિહાર કરવા અર્થ એમ કહ્યું છે. આ વ્યાખ્યામાં રમણીય વિશેષણ મહત્વનું છે. એટલે હવે જગન્નાથ રમણીયતા એટલે શું તે સમજાવે છે. 3જો મુદ્દો, રમણીયતા એટલે લોકોત્તર આનંદજનક જ્ઞાનનો વિષય થવાનો ગુણ. ફરી એકવાર, રમણીયતા એટલે લોકોત્તર આનંદજનક જ્ઞાનનો વિષય થવાનો ગુણ. બીજી રીતે કહીએ તો જેના જ્ઞાનથી લોકોત્તર આનંદ થાય અથવા જેના જ્ઞાનથી લોકોત્તર આનંદ ઉત્પન્ન થાય તેવો અર્થ એ રમણીય કહેવાય. એટલે કે જેના જ્ઞાનથી લોકોત્તર આનંદ થાય તેવા અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. લોકોત્તર આનંદ એટલે શું એની સ્પષ્ટતા જગન્નાથ કરે છે. તારે ઘેર પુત્ર જન્મ્યો અથવા હું તને ધન આપીશ એવા વાક્યોના અર્થનું જ્ઞાન થતાં જે આનંદ થાય છે એ લોકોત્તર આનંદ નથી. એટલે એવા વાક્યોને કાવ્ય ન કહેવાય. અર્થ એવો કે જેની સાથે લૌકિક લાભ કે પ્રયોજનનો સંબંધ હોય, મતલબ કે જેની સાથે વ્યક્તિગત વ્યક્તિગત લાભહાનિ સંકળાયેલા હોય એવો કોઈ આનંદ લોકોત્તર આનંદ નથી. લોકોત્તર આનંદ
સાંસારિક પ્રયોજનોથી પર છે. એટલે કાવ્યથી થતો આનંદ લોકોત્તર છે એવું જગન્નાથ કહે છે. એટલે તરત જ હવે એ સમજાવશે. જો શબ્દ રમણીય હોવો જોઈએ એટલે તરત જ કહેશે કે રમણીયતા એટલે શું, તો કે લોકોત્તર આનંદથી પ્રાપ્ત થાય જે આનંદ. એટલે તરત જ હવે ચોથો મુદ્દો લોકોત્તરતા એટલે શું. પરીક્ષાની દ્રષ્ટિએ અઘરું નથી જરાય. તમે જે કકળાટ કરો છો એવું મને કશું આજે લાગ્યું નહીં. લોકોત્તરતા એટલે શું? લોકોત્તરતા એટલે વિશેષ જાતનો આનંદ. એને જ ચમત્કાર પણ કહે છે. અને એ જ ચમત્કારનો અનુભવ એ જ એના અસ્તિત્વનું પ્રમાણ છે. બીજા કોઈ લૌકિક પ્રમાણ વડે એનું અસ્તિત્વ સાબિત કરી શકાતું નથી. જાત અનુભવ એ જ એનું એકમાત્ર પ્રમાણ છે. આવો લોકોત્તર આનંદ ઉત્પન્ન થવામાં કારણ શું છે એ સમજાવતા જગન્નાથ કહે છે, એવા લોકોત્તર અથવા ચમત્કારક આનંદની ઉત્પત્તિમાં કારણ છે ફરી ફરીને અનુસંધાન કરવારૂપ ભાવના વિશેષ. એટલે કે કાવ્યનું વારે વારે અનુસંધાન કરવામાં આવે છે, ભાવન કરવામાં આવે છે. તમે વારે વારે એને વાંચો છો, તમને મજા આવે છે. કાવ્યનું વારે વારે અનુસંધાન કરવામાં આવે છે, ભાવન કરવામાં આવે છે, અને તેથી આ લોકોત્તર આનંદનો અનુભવ થાય છે. મતલબ કે આપણે કોઈ કાવ્ય વાંચીએ છીએ ત્યારે તેનો અર્થ આપણને ગમી જાય છે અને આપણને એનો વારંવાર અનુભવ કરવાનું મન થાય છે. એટલે આપણે તે કાવ્યના શબ્દોનું ફરી ફરીને પઠન કરીએ છીએ. આમ આપણો કાવ્યાર્થનો બોધ ધારાવાહી બને છે અને એ ધારાવાહી બોધ અથવા ભાવના લોકોત્તર આનંદ ઉત્પન્ન કરે છે. કાવ્યાર્થનું ફરી ફરીને અનુસંધાન એમ એ કહે છે. ત્યાં કાવ્યમાં જો વ્યંગ્યાર્થ ન હોય તો વાચ્યાર્થથી પણ આ આનંદ મળે, કારણ કે જગન્નાથના મતે વિલક્ષણ વાચ્યાર્થ પણ લોકોત્તર આનંદ આપી શકે. જો એ આગળના બધા અલંકારિકોથી પહેલાં જુદા પડ્યા, શબ્દ અને અર્થના યુગ્મની એ વાત નથી કરતા, એ શબ્દની વાત કરે છે. પછી કહે છે કેવો શબ્દ, તો કે રમણીય શબ્દ. પછી લોકોત્તર, અને પછી એ કહે છે કે એ જે વાચ્યાર્થ છે તેમાંથી પણ આ લોકોત્તર આનંદ તો મળે. એટલે ફરી પાછા એ જુદા પડ્યા. અત્યાર સુધી માત્ર લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થમાંથી જ આપણે ભણતા હતા જગન્નાથ સુધી. જગન્નાથ કહે છે, ચમત્કાર ઉત્પન્ન કરવાવાળી ભાવનાનો વિષય બને એવા અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય, અથવા શબ્દ પ્રતિપાદિત અર્થને વિષય કરતી ચમત્કૃતિજનક ભાવના તે કાવ્ય. સહેલી વ્યાખ્યા તમારા માટે આ છે કે ચમત્કાર ઉત્પન્ન કરવાવાળી ભાવનાનો વિષય બને એવા અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. પૂર્વાચાર્યોએ જે વ્યાખ્યા આપી છે એ મમ્મટની આપણા માટે બહુ જાણીતી છે. ભામહે કહેલું, સગુણો સાલંકારો શબ્દાર્થો કાવ્યમ, શબ્દાર્થો સહિતો કાવ્યમ. મમ્મટની વ્યાખ્યા બહુ જ જાણીતી છે. આ બધાની સામે જગન્નાથને જે પહેલો વાંધો છે એ કાવ્ય શબ્દનો અર્થ શબ્દાર્થ યુગલ ન કરી શકાય એવો કોઈ પુરાવો નથી. એટલે શબ્દ અને અર્થ એટલે કાવ્ય એવું જગન્નાથ નથી માનતા. એ કાવ્ય પદનો અર્થ શબ્દ વિશેષ એવો જ કરે છે. જો કોઈ એમ કહે કે કાવ્ય શબ્દનો અર્થ શબ્દાર્થ યુગલ થાય, પણ જગન્નાથ એ વાત સાથે સંમત નથી. લાંબી ચર્ચા આની છે, પણ તમારું પેપરમાં એટલું બધું તમે લખી શકવાના નથી. એટલે સીધી હું જાઉં છું કાવ્યનું કારણ. કાવ્યની વ્યાખ્યા આપ્યા પછી એ કાવ્યનું કારણ બતાવે છે. કાવ્યની ઉત્પત્તિમાં એ કેવળ પ્રતિભાને જ કારણ માને છે.
કેટલી બધી બાબતે જગન્નાથ જુદા પડે છે બધાથી. મમ્મટ વગેરેને આપણે ભણ્યા છે. એમણે વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ કારણ એટલે કાવ્ય હેતુ એનો સમાવેશ કર્યો છે. પણ જગન્નાથ માત્ર પ્રતિભાની જ વાત કરે છે. એ વ્યુત્પત્તિ અને અભ્યાસની વાત કરતા નથી. જગન્નાથ કેવળ કવિ પ્રતિભાને જ કાવ્યનું કારણ માને છે. પૂર્વાચાર્યોમાં રુદ્રટ, વામન આ મત ધરાવતા હતા, પણ બાકીના મોટા ભાગના આચાર્યો પ્રતિભા ઉપરાંત વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ કાવ્યના કારણમાં સમાવી લેતા. વ્યુત્પત્તિ અને અભ્યાસની વ્યવસ્થા જગન્નાથ જરા જુદી રીતે કરે છે. એ પ્રતિભાના બે પ્રકાર ગણાવે છે. એક, દેવતા અથવા મહાપુરુષ વગેરેના પ્રસાદથી પ્રાપ્ત થયેલી પ્રતિભા, અને બે, વિલક્ષણ વ્યુત્પત્તિ અને કાવ્ય કરવાના અભ્યાસથી ઉત્પન્ન થયેલી પ્રતિભા. તમને ટૂંકા પ્રશ્નમાં જગન્નાથની દ્રષ્ટિએ પ્રતિભાના બે પ્રકાર પણ પૂછે છે. ફરી એકવાર કહું છું, જગન્નાથ પ્રતિભાના બે પ્રકાર ગણાવે છે. એક, દેવતા અથવા મહાપુરુષ વગેરેના પ્રસાદથી, પ્રસાદ એટલે કૃપા, પ્રસાદથી ઉત્પન્ન થયેલી પ્રતિભા, અને બે, વિલક્ષણ વ્યુત્પત્તિ અને કાવ્ય કરવાના અભ્યાસથી ઉત્પન્ન થયેલી પ્રતિભા. પ્રતિભા એ કાવ્યની ઉત્પત્તિમાં કારણ છે, અને કાવ્ય કરવાનો અભ્યાસ એ વ્યુત્પત્તિમાં કારણ છે. પ્રતિભા વગર કાવ્ય થાય નહીં, તો પછી કાવ્ય કરવાનો અભ્યાસ જ પ્રતિભા વગર શક્ય નથી. એટલે એ અભ્યાસ પ્રતિભાનું કારણ શી રીતે હોઈ શકે એવો એક પ્રશ્ન થાય. પણ જગન્નાથે આવું કહ્યું છે. જગન્નાથ કાવ્યના 4 પ્રકાર પાડે છે. 1, ઉત્તમોત્તમ, 2, ઉત્તમ, 3, મધ્યમ, 4, અધમ. ફરી એકવાર આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. જગન્નાથના મતે કાવ્યના 4 પ્રકાર છે. ઉત્તમોત્તમ, 2 ઉત્તમ, 3 મધ્યમ, 4 અધમ. એમાં પહેલું ઉત્તમોત્તમ, જેમાં શબ્દાર્થ પોતાને ગૌણ બનાવી દઈને કોઈ અલૌકિક અર્થને અભિવ્યક્ત કરતા હોય એ ઉત્તમોત્તમ કાવ્ય. અર્થાત જે કાવ્યમાં વ્યંગ્યાર્થ પ્રધાન હોય અને શબ્દ અને અર્થ બેઉ ગૌણ બની જતા હોય એ ઉત્તમોત્તમ કાવ્ય. આ વ્યાખ્યા આનંદવર્ધન અને મમ્મટની ધ્વનિની વ્યાખ્યાને મળતી આવે છે. પોતાની ઉત્તમોત્તમ કાવ્યની વ્યાખ્યા સમજાવતા જગન્નાથ કહે છે, એમાં વ્યંગ્ય અત્યંત ગૂઢ પણ ન હોવું જોઈએ, તેમ અત્યંત સ્ફુટ પણ ન હોવું જોઈએ. કારણ એવું વ્યંગ્ય ચમત્કારક હોઈ શકતું નથી. આગળ જતાં જગન્નાથ કહે છે, આ ઉત્તમોત્તમ કાવ્યને જ ધ્વનિ કહે છે. પછીનો બીજો પ્રકાર ઉત્તમ. મેં તમને પુસ્તક બતાવેલું છે, નગીનદાસ પારેખનો અભિનવનો રસ વિચાર અને બીજા લેખ. તમે વધારે વિગતે જોતું હોય તો એમાંથી તમે કરી શકો છો. બીજો પ્રકાર ઉત્તમ કાવ્ય. ઉત્તમ કાવ્યનું લક્ષણ તે આ રીતે આપે છે, જે કાવ્યમાં વ્યંગ અપ્રધાન હોય છતાં ચમત્કારનું કારણ બનતું હોય તે ઉત્તમ કાવ્ય. જગન્નાથ એને સમજાવતા કહે છે, અહીં વ્યંગ્યાર્થ અપ્રધાન હોય, મુખ્ય ન હોય, અને છતાંય વ્યંગ્યાર્થ સ્ફૂરતો હોય. ત્રીજું મધ્યમ. મધ્યમનો સમજૂતી આવી આપે છે, જેમાં વ્યંગ્યાર્થના ચમત્કાર કરતાં વાચ્યાર્થનો ચમત્કાર ચડિયાતો હોય. અર્થાત જેમાં વ્યંગ્યનો ચમત્કાર વાચ્યના ચમત્કારમાં ઢંકાઈ જતો હોય તે ત્રીજા પ્રકારનું એટલે કે મધ્યમ કાવ્ય કહેવાય. સમજૂતી તમે જાતે લેજો, નહીંતર આ મુદ્દો બહુ જ લાંબો થઈ જાય.
અને ચોથું અધમ. ચોથા અધમનું સમજાવતા તેઓ કહે છે, જેમાં અર્થના ચમત્કારથી પરિપુષ્ટ શબ્દનો ચમત્કાર પ્રધાન હોય તે ચોથું અધમ કાવ્ય. એનો અર્થ એ થાય, આ પ્રકારના કાવ્યમાં માત્ર શબ્દ ચમત્કૃતિ જ પ્રધાન હોય છે, પણ તેને અર્થનું પીઠબળ પણ હોવું જોઈએ અને એ અર્થ રમણીય અર્થાત ચમત્કારક હોવો જોઈએ. એવો અર્થ ન હોય તો કાવ્ય બને જ નહીં. એ મમ્મટના ઉત્તમ, મધ્ય, અધમ એવા 3 પ્રકાર જે મમ્મટે પાડ્યા છે એનો જગન્નાથ વિરોધ પણ કરે છે. ધ્વનિના ભેદો આમ તો અસંખ્ય છે, પણ જગન્નાથ 2 ભેદ પાડે છે, અભિધામૂલ અને લક્ષણામૂલ. એમાં અભિધામૂલના 3 પ્રકાર પાડે છે, રસ ધ્વનિ, વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ. અને લક્ષણામૂલના 2 ભેદ પાડે છે, અર્થાંતર સંક્રમિત વાચ્ય અને અત્યંતિરસ્કૃત વાચ્ય. આ 2 ભેદ પાડે છે. રસની વાત છેલ્લે કરે છે. જગન્નાથનું રસ સ્વરૂપ નિરૂપણ અભિનવ, મમ્મટ વગેરેને લગભગ મળતું જ છે. થોડોક ભેદ છે, એ કંઈક આવો છે. અભિનવગુપ્ત અને મમ્મટ એ બેઉના ગ્રંથ અનુસાર ભગ્નાવરણ ચિત્તીનો વિષય બનેલ રતિ વગેરે સ્થાયી ભાવ તે રસ. જ્યારે ખરું એ છે કે અમે જે શ્રુતિ વાક્ય હવે પછી ઉતારવાના છીએ તે અનુસાર રતિ આદિ સ્થાયી ભાવ વિશિષ્ટ ભગ્નાવરણ ચિત્તી તે જ રસ. 2 વચ્ચે ફેર એટલો જ છે કે અભિનવગુપ્ત વગેરે માને છે કે સ્થાયી ભાવ જ્યારે ભગ્નાવરણ ચિત્તીનો વિષય બને ત્યારે તે રસ રૂપે આસ્વાદાય છે, ત્યારે જગન્નાથના મતે રતિ આદિ સ્થાયી ભાવને વિષય કરતી ભગ્નાવરણ ચિત્તી પોતે જ રસ છે. એટલે જગન્નાથે રસ સ્વરૂપ વિશે એકંદરે જુદા જુદા 11 મતોની ચર્ચા કરી છે. એક મહત્વનો મુદ્દો રસ બાબતે કે નવ રસ, એમાં શાંતનું સમર્થન જગન્નાથ કરે છે. ભરતના નાટ્યશાસ્ત્રનો 9 રસવાળો સ્વીકાર જગન્નાથ કરે છે. શાંત રસની બાબતમાં એ કહે છે, કેટલાક શાંતને ભલે ન સ્વીકારે, પણ શાંતનો સ્થાયી ભાવ શમ છે અને નટમાં એ સંભવતો નથી, એટલે એ તેનો અભિનય ન કરી શકે. આથી નાટ્યમાં 8 રસ માનો, પણ શાંત રસ માનવો તો પડે, ભલે એ નાટકમાં ન માનો. જગન્નાથ ભક્તિને રસ તરીકે નથી સ્વીકારતા, એને માત્ર ભાવ તરીકે જ સ્વીકારે છે. ગુણ નિરૂપણ આગળનો મુદ્દો. ગુણની બાબતમાં જગન્નાથનો મત અભિનવગુપ્ત, મમ્મટ વગેરેથી જુદો પડે છે. જગન્નાથના મતે ચિત્તની ધૃતિ, દીપ્તિ અને વિકાસ એ વૃત્તિઓ જ માધુર્ય, ઓજસ અને પ્રસાદ ગુણો છે. રસ તો કાવ્યનો આત્મા છે. આત્માને ગુણ હોઈ શકે નહીં. આમ ગુણ ખરું જોતા રસના ધર્મો નથી, પણ વ્યવહારમાં આપણે કાર્યને ધર્મ ગણીએ છીએ. જેમ કે સૂંઠ ગરમ છે એવું કહીએ છીએ, પણ સૂંઠ ગરમ નથી હોતી, એ શરીરમાં જઈને ગરમી પેદા કરે છે. એ જ રીતે તે રસના અનુભવને કારણે આ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, એટલે એ રસ એ વૃત્તિઓના પ્રયોજક ગણાય. એ જ પ્રમાણે શબ્દ, અર્થ અને રચના પણ એ વૃત્તિઓના પ્રયોજક હોય, તેઓના પણ આ ગુણધર્મ ગણાય છે. જગન્નાથના મતે ગુણ એ કેવળ રસના જ નહીં, પણ રસ, શબ્દ, અર્થ અને રચના એ બધાના ધર્મ છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. હું માનું છું તમે પરીક્ષામાં આટલું લખશો તો તમને બહુ વાંધો આવશે નહીં. હજુ એમણે ધ્વનિ અને અલંકારની પણ ચર્ચા કરી છે, પણ આટલું તમારા માટે પૂરતું છે રમણીયતાના વિચારને સ્પષ્ટ કરવા માટે. કારણ કે રમણીય
પછી તરત જ લોકો તરતા પછી એટલે એક પછી એક સ્ટેપ એ આગળ જાય છે. ક્યાં એ આગળના અલંકારકોથી જુદા પડે છે અને ક્યાં એ સરખા છે એની વાત તમે કરો એટલે તમારા જે ગુણ છે, કાવ્યના ગુણ નહીં, પરીક્ષાના ગુણ એ તમને મળે.